છે ભોલી? કાંઈ નહીં, અમારા મમ્મીની આવ્યા હતા ને તો બહુ સરસ સાડી લાવ્યા, તો એ જોઈને પછી કબાટમાં મૂકતી હતી. હા, મેં પણ જોઈ સાડી, બહુ મસ્ત સાડી છે, કિંમતી લાગે હા? હા ભાભી, પૂરા 15,000ની સાડી છે. ઓહો, 15,000ની સાડી? હા ભાભી, હજુ તો આ કાંઈ નથી. હું પિયર હતી ને ત્યારે મારી મમ્મી 20-25,000ની સાડીઓ લેતા. અરે મારી બેન ભોલી, તારી મમ્મી ધારે ને તો તને 50,000ની સાડી પણ લઈ આપે, એની વાત થાય? તેઓ તો સુખી માણસ કહેવાય. ભાભી, આટલી મોંઘી સાડી તો તમે કોઈ દિવસ જોઈ નહીં હોય હે ને? એટલે તું કહેવા શું માંગે છે? મારા પિયર વાળા મને આટલી મોંઘી સાડી ન લઈ આપે એમ? એ લોકો ગરીબ છે એમ? ના ના ભાભી, મારે કહેવાનો મતલબ ઈ નહોતો. તો શું કહેવા માંગે છે તું? તારો અર્થ તો એ જ થાય છે ને કે બીજો કઈ? કાન ખોલીને સાંભળી લે ભોલી, મારા પપ્પા પાસે ભલે તારી મમ્મી જેટલા રૂપિયા નથી, પણ મારા પપ્પામાં એટલી તેવડ છે, જો એ ધારે ને તો તારી સાડી કરતા પણ મને મોંઘી સાડી લઈ આપે, અને એ હું કરી બતાવીશ. તારી સાડીમાં તો શું છે? હા તો જોઈ લેજે, મારા પપ્પા તારી સાડી કરતા મને મોંઘી સાડી આપે છે કે કેમ, જોજે. આવી મોટી મોંઘી સાડી વાળી. ભાભી, ભાભી પણ મારી વાત તો સાંભળો. લાગે છે ભાભીને ખોટું લાગી ગયું છે. માધવ, મને છે ને 20,000 રૂપિયા આપો. શું? 20,000 રૂપિયા? આટલા બધા રૂપિયાની તારે શું જરૂર છે? મારે સાડી લેવી છે. સાડી લેવી છે? 20,000 રૂપિયાની સાડી લઈને તારે ક્યાં જવું છે? માધવ, હું અત્યારે છે ને ભોલીના રૂમમાં ગઈ હતી. એણે મને એની મમ્મીની આપેલી સાડી બતાવીને એના પિયરની મોટાઈ કરી. પાછું તો મને એવું મેળ્યું કે ભાભી, તમે આટલી મોંઘી સાડી તો તમારી જિંદગીમાં નહીં પહેરી હોય. અરે આને મેણું મેરું ન કહેવાય, સાચું જ કહ્યું છે ને. આમાં ભોલી વહુએ ખોટું શું કહ્યું? તારું પિયર થોડું સાધારણ છે તો સ્વાભાવિક છે તને આવી મોંઘી સાડી ન મળે. પણ મારે આવી મોંઘી સાડી પહેરીને ભોલીનું મેણું ભાંગવું છે. ભોલીને મારે બતાવવું છે કે મારું પિયર ભલે દુબળું છે પણ હું કઈ કમ નથી. વાહ ભાઈ વાહ, આ સારું કહેવાય. તારે તારા પિયરનું મેણું ભાંગવા માટે મારી પાસે ખર્ચો કરાવવો છે? ના ભાઈ ના, હું આવો ખોટો ખર્ચો કાંઈ નથી કરવાનો. એટલે તમે મને રૂપિયા નહીં આપો એમ ને? ના, મારી પાસે એવા ફાલતુ પૈસા નથી. આપણે કાંઈ એવા ખોટા ખર્ચા કરવા નથી. 20,000 રૂપિયાની સાડી કંઈ લેવાતી હશે? હાલી નીકળી છે. 20,000 રૂપિયાની સાડી લેવી છે, બોલો. શરમેય નથી આવતી. રાધી, એ રાધી. એ આવી. હા બોલો. તિજોરીમાં 60,000 રૂપિયા પડ્યા હતા, અત્યારે 20,000 જ છે. બાકીના 40,000 રૂપિયા ક્યાં ગયા? હા, કાલે મેં એમાંથી 40,000 રૂપિયા લીધા હતા. શું શું કામ કાઢ્યા હતા તે રૂપિયા? અને ક્યાં ગયા એ રૂપિયા? લાવ. એ રૂપિયા તો મેં વાપરી નાખ્યા. 20,000 રૂપિયા વાળી બે સાડી લઈ આવી. શું? 20,000 રૂપિયા વાળી બે સાડી લઈ આવી તું? હા, મારે ઓલી ભોલીને બતાવવું છે કે મારા પિયર વાળા પણ તારા પિયર વાળા કરતા કઈ કમ નથી. અરે તારી આટલી હિંમત! તે તિજોરીમાંથી પૈસા કાઢી નાખ્યા, પાછી બાકી હતું તે પૈસા વાપરીને સાડી લઈ આવી. મેં ના પાડી હતી ને તને. શું જરૂર હતી તારે સાડી લાવવાની? તું કઈ અમીર બાપની નથી બેટી. તને ખબર છે રૂપિયા મેં તિજોરીમાં શું કામ મૂક્યા હતા? પપ્પાને કાનનું ઓપરેશન છે. કાનમાં એને છેદ પડી ગયો છે. એમાં કાનમાં રસી થયા છે. 15 દિવસ પછી પપ્પાનું ઓપરેશનની ડેટ હતી. જો પપ્પાના કાનના પડદાનું ઓપરેશન નહીં થાય ને તો એ રસી મગજ સુધી પહોંચી જશે અને એના કારણે કદાચ પપ્પાનું મૃત્યુ પણ થઈ શકે.
હા તો પેલી ભોલીના વરને કહો ને રૂપિયા મોકલે. એ ક્યાંથી રૂપિયા મોકલે? એને નોકરી મળી એને માંડ બે મહિના થયા છે અને 15,000 રૂપિયાનો પગાર છે માંડ એનો ખર્ચો નીકળતો હશે એમાં. આ બૈરીની જાત કેવી છે ને એ જ સમજાતું નથી. હા, અરે ભાભી, આ શું તમે મને થપ્પડ કેમ મારી? કારણ કે મારે તારા જેઠના હાથનો માર ખાવો પડ્યો છે જિંદગીમાં પહેલી વાર. મારા કારણે એટલે મેં એવું તો શું કર્યું કે મારા કારણે તમારે માર ખાવો પડ્યો? લુચ્ચી, તે મને મોંઘી સાડીઓ બતાવીને મારા પિયરનું મેણું માર્યું હતું ને, એ મેણું ભાંગવા હું છે ને તિજોરીમાંથી 40,000 રૂપિયા લઈને 2 મોંઘી સાડી લઈ આવી. એટલે તારા જેઠે ગુસ્સે થઈને મને થપ્પડ મારી દીધી. આજે તારા કારણે મારે માર ખાવો પડ્યો. ભાભી, મારા કારણે નહીં, તમે તમારા લખણના કારણે માર ખાધો છે. શું જરૂર હતી તમારે તિજોરીમાંથી 40,000 રૂપિયા કાઢીને આટલી મોંઘી સાડીઓ લાવવાની? અરે હજી તું મારી સામે બોલે છે? હું તો તને મારવાની જ છું બાપા, મારવાની જ છું. તું કેમ પાટેન જો ને તું. અરે પણ ભાભી, મારો હું વાંક છે તમે મને મારો? શું થયું બેટા? ડોક્ટરને મળીને આવ્યો? ઓપરેશનની તારીખ આપી? પપ્પા, ડોક્ટરે ઓપરેશનની તારીખ તો ઘણા સમય પહેલા જ આપી દીધી છે, પણ એક પ્રોબ્લેમ ઊભો થયો છે. પ્રોબ્લેમ? શું થયું? પપ્પા, તમારા ઓપરેશનનો ખર્ચો 80,000 આસપાસ થાય એમ છે. મેં 60,000 રૂપિયાની સગવડતા તો કરી નાખી અને બીજા 20,000 રૂપિયાની સગવડતા પણ હું કરી નાખત, પણ પપ્પા એક લોચો થઈ ગયો છે. કેમ વળી? શું થયું બેટા? ભોલી અને રાધી બંને કપડાની વાત લઈને વાદે ચડી. રાધી વાતમાં આવી જઈને 40,000 રૂપિયા તિજોરીમાંથી કાઢીને સાડી લઈ આવી. શું રાધી 20,000 રૂપિયા વાળી 2 સાડી લઈ આવ્યા? હા પપ્પા, તમારા ઓપરેશન માટે ભેગા કરેલા રૂપિયા એણે મને પૂછ્યા વગર જ વાપરી નાખ્યા. હે ભગવાન, હવે મારા ઓપરેશનનું શું થશે? બેટા માધવ, મારાથી હવે આ પીડા સહન નથી થતી બેટા. મારું માથું ફાટી જાય એટલું દુખે છે. પપ્પા, એ જ નથી સમજાતું કે હવે શું કરું. હવે રૂપિયા લાવું ક્યાંથી? બેટા, ક્યાંકથી ઉછીના પાછીના લઈ લે ને, નકર ક્યાંકથી વ્યાજ ઉપર લઈ લે. પપ્પા, અત્યારે કોઈ રૂપિયા આપવા માટે તૈયાર થવું જોઈએ ને. બધા જ બહાના કાઢે છે. બેટા, કાંઈક કર. હવે આ મારાથી દુઃખ સહન નથી થતું બેટા. પપ્પા, તમે ચિંતા ન કરો અને હિંમત રાખો. હું જલ્દીથી કંઈક વ્યવસ્થા કરું છું. હો પપ્પા, તમે હવે આરામ કરો. અરે માસી, તમે ક્યારે આવ્યા? આવો આવો, બેસો. બેસવા નથી આવી અને અચાનક પણ નથી આવી. આ તમારી બૈરીએ મારી દીકરી ઉપર અત્યાચાર કરવાના શરૂ કરી દીધા છે ને, એટલે મારે આવવું પડ્યું. અરે પણ રાધીએ શું કર્યું? આ તમારી કપાતર બૈરીએ મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો અને જુઓ, એના મારના નિશાન હજી મારી છોકરીના હાથ ઉપર, મોઢા ઉપર બધે નિશાન પડી ગયા છે. અરે રાધી, ત્યાં શું કર્યું? ભોલી વહુને માર માર્યો? હા, મેં માર્યું હતું એને, કારણ કે એના કારણે મેં તમારા હાથનો માર ખાધો હતો. ભોલી વહુના કારણે મેં તને નહોતી મારી, તારા લખણના કારણે મેં તને મારી હતી. અરે ક્યારે બુદ્ધિ આવશે તારામાં રાધી? ક્યારે સુધરીશ તું? માધવ બેટા, હું પહેલી અને છેલ્લી વાર રાધીને જવા દઉં છું. હવે પછી એ આવું ન થાય એનું ધ્યાન રાખજો ને. હવે પછી જો આવું થયું તો પછી હું છે ને પોલીસમાં કમ્પ્લેન કરીશ. મારી દીકરીને માનસિક શારીરિક ત્રાસ આપે છે અને માનહાનિનો દાવો મૂકીશ.
અને યાદ રાખજે રાધી, જેલના સળિયા ગણાવીશ. મેં મારી દીકરીને અહીંયા પરણાવી છે, વેચી નથી દીધી અને અહીંયા માર ખાવા પણ નથી મોકલી. એટલે હવે ધ્યાન રાખજો કે બીજી વાર મારી ભોલી સાથે આવું કાંઈ ન થાય. સાંભળ્યું ને તે રાધી? કાન ખોલીને સાંભળી લે છે અને બીજી વાર આવું ન કરતી. જુઓ માસી, ભોલી વહુ સાથે જે પણ કંઈ થયું છે ને, એ રાધીને બદલે હું તમારી માફી માંગુ છું. હવે આવું નહીં થાય એની ખાતરી આપું છું. કાંઈ વાંધો નહીં બેટા, બીજી વાર આવું ના થાય એનું ધ્યાન રાખજો. સારું, હવે મારે છે ને ઓફિસ જવા માટે લેટ થાય છે. હવે હું જાઉં છું, આપણે સાંજે મળશું. ચાલ મમ્મી, મારા રૂમમાં ચાલ, આપણે ત્યાં બેસીને વાતો કરીશું. 15 દિવસ પછી રાધી, જોયું તે? આ પેલા તે 40,000 રૂપિયા વાપરી નાખ્યા ને, એના લીધે જ આ બધું થયું છે. મારા પપ્પાનું ઓપરેશન ના થયું અને એ ગુજરી ગયા. તારી એક ભૂલના કારણે કેટલું બધું સહન કરવું પડ્યું, સમજાય છે તને? કેટલું મોટી ભૂલ થઈ ગઈ. હું મારા પપ્પાનું ઓપરેશન ના કરાવી શક્યો. મારા પપ્પા મૃત્યુને ભેટા. તમારી વાત સાચી છે માધવ, આ બધું મારા લીધે જ થયું છે. મારા લીધે જ પપ્પાનું મૃત્યુ થયું છે. તે દિવસે પોલીની વાત મગજ ઉપર ના લીધી હોત અને 40,000 રૂપિયા વાપરી ના નાખ્યા હોત તો આજે પપ્પાનું ઓપરેશન થઈ ગયું હોત. આજે જીવિત હોત અને આપણી સામે બેઠા હોત. માધવ, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ભાભી, જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે એનો અફસોસ કરીને કાંઈ ફાયદો નથી. ભોલી, મેં તને પણ બહુ ત્રાસ આપ્યો છે. મને માફ કરી દેજે મારી બેન, મેં તને બહુ દુખી કરી છે. ભાભી, હિંમત રાખો. હવે રોઈને શું ફાયદો રાધી? તારે પહેલા જ પૂછવું જોવે કે આ પૈસા કામના છે કે નથી કામના, હું વાપરું. તે મને એકવાર પૂછ્યું હોત ને તો પણ આજ બાપુજી જીવિત હોત. મારી ભૂલ થઈ ગઈ. હું તમારા બધાની માફી માંગુ છું. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ પણ કરજો અને અમારા વિડીયો એકાત્રા બપોરે 12 વાગે આવે છે તો જોવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.